ખ્રિસ્તમાં મારા વહાલા ભાઈઓ અને બહેનો, ખ્રિસ્ત ઈસુમાં આપ સર્વને પ્રેમી સલામ. હું પાસ્ટર રવિન્દ્ર ગામિત આજ બીજા ત્રિમાસિકના 10મા સબાસાના પાઠમાં ફરીવાર તમારું હાર્દિક સ્વાગત કરું છું. આવો આ સમય દરમિયાન આપણે આજે ફરીથી 10મા સબાસાનો પાઠ જે છે તે આપણને એ કહે છે પસ્તાવો અને ક્ષમા. આ સબાસાના પાઠને આપણે શીખવા માટે આપણી પાસે ફરીવાર મહેમાનો છે. હું તેઓને વિનંતી કરીશ આજના સબાસાના પાઠને શીખવા માટે આવેલા મહેમાનો આજે આપણે ફરીવાર પોતાની ઓળખાણ તેઓ આજે આપણને આપશે. વાલાઓ, હું છું અલ્પેશ ગામિત અને મારો વિષય છે જીવનનો ઘસારો અને સોમવારનો પાઠ પવિત્ર આત્માની આપણા માટેની ઉત્તેજના. હું છું તમારી સાથે પાસ્ટર યુસુફ ગામિત. આજનો મંગળવારનો પાઠ જે છે સાચો પસ્તાવો અને બુધવાર છે દેવની પૂરતી કૃપા. હું છું રમેશ વાઘમારે. ગુરુવારનો વિષય છે સૌથી કિંમતી જબ્બો. વહાલાઓ, આજે આપણે સવાસાના પાઠના એક સ્મૃતિ સૂત્રમાં જ્યારે જઈએ ત્યાં આપણને એ પણ કહેવામાં આવ્યું છે. સ્મૃતિ સૂત્રમાં પહેલો યોહાન તેનો પહેલો અધ્યાય અને 9 કલમ આપણને એ પણ કહે છે, જો આપણે આપણા પાપ કબૂલ કરીએ તો આપણા પાપ માફ કરવાને તથા સર્વ અન્યથી શુદ્ધ કરવાને તે વિશ્વાસુ તથા ન્યાયી છે. આવો આપણે પ્રાર્થનામાં જઈશું અને આજના સબાસાના પાઠની શરૂઆત કરીશું. આપણા મધ્યે વડીલ પાસ્ટર રમેશભાઈ વાઘમારે છે, તે આપણને શરૂઆતની પ્રાર્થનામાં દોરી જશે. સૌ આપણે પ્રાર્થના કરીએ. પવિત્ર 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 અમારા સામર્થ્યવાન પ્રભુ ઈશુ, ફરી એકવાર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ એ માટે કે પ્રભુ આજે અમે સભાસણાના અધ્યયનમાં બેઠા છે ત્યારે અમને બોલવા માટે વિશેષ તમારું જ્ઞાન પૂરું પાડજો. અમને પવિત્ર આત્માથી ભરપૂર કરજો. જેઓ સાંભળતા છે તેઓ દરેકને પ્રભુ તમે સારું જ્ઞાન તેમને પૂરું પાડો અને તેમને પણ પ્રભુ તમે આશીષથી ભરપૂર કરજો. તો કે પ્રાર્થના સન્ના માંગીએ છીએ. આમેન. વહાલાઓ, આજનો જે સવાસનો પાઠ પસ્તાવો અને ક્ષમા, અહીં આપણને પ્રભુ આજના સ્મૃતિ સૂત્રમાં એ જ કહે છે, અગર જો આપણે પ્રભુ પાસે એ ખરા અર્થમાં પાપની કબૂલાત કરીએ છીએ તો તે આપણને ક્ષમા કરવા માટે તૈયાર છે. અહીં આપણને ઘટનાનો યાદ અપાવે છે કે ઇઝરાયેલ લોકો એ ઘણા મોટા મેદાનમાં આકાશના તળે એક પોતાનો પડાવ નાખ્યો છે અને એમની સાથે તો એક ઇઝરાયેલના લોકો જે કે દૂધ અને મધના દેશના જવાના માટે એક ઝંખના સાથે આગળ વધ્યા છે અને એ સમય દરમિયાન તેઓ પોતાના એક જે માર્ગદર્શન કરનાર તેઓનો જે આગેવાન હતો એમના વિશે એ પ્રમાણેની વિચારણા કરે છે કે એ તો કદાચ મરણ પામ્યો હશે, કદાચ એનો નાશ થયો હશે, કદાચ ભૂખને લઈને તો કોઈક પ્રકારે અથવા તો દેવની સમુખ જ્યારે ગયો છે ત્યારે અગ્નિથી બળીને ભસ્મ થયો હશે એવું તેઓ ત્યાં વિચારે છે. પરંતુ એ બધી બાબતો વિશે આપણે જ્યારે જોઈએ છે કેમ કે તેઓ મિસરને છોડીને દૂધ અને મધના દેશ તરફ આગળ વધી રહ્યા છે અને એવા સમય દરમિયાન તેઓ ત્યાં જવા માટે એક અધીરાપણું છે, ઉતાવળિયા થઈ ગયા છે કે બને તેટલા અમે વહેલા ત્યાં પહોંચીએ. પરંતુ મૂસાને આવતા મોડું થાય છે દેવની હાજરીમાંથી. ત્યારે અહીં નીચે આપણે જ્યારે જોઈએ છીએ ત્યારે હારૂન અને તેમના જે સાથેના જે લોકો છે તે લોકો અહીં દેવથી એક વિપરીત એવી બાબત તરફ જાય છે અને એક દેવના ગંભીર વચનને પાળવાને માટે તે લોકોએ કરાર કર્યો હતો જ્યારે તે લોકો મિસરમાંથી નીકળ્યા હતા. પણ અહીં આપણે એ જોઈએ છીએ કે તેઓ પોતાના તંબુઓની આસપાસ ભેગા થાય છે અને હારૂનને એ લોકો દબાણ કરે છે કે તે લોકો જે દેવ અમને બહાર લાવ્યો છે એની પ્રત્યક્ષ પ્રતિમા બનાવો. અને અહીં જે હારૂન જે છે એક પોતે પોતાનું સલામતીનો ડર અનુભવે છે માટે તે લોકો શું કરે છે કે એક સોનાનો એક વાછરડો કે મૂર્તિ બનાવે છે અને એ પ્રમાણે એ લોકો ત્યાં બનાવીને પાપમાં પડે છે. કેમ કે તે લોકો જે ખરો દેવ કાઢી લાવનાર છે તેના વિપરીત બીજે બાજુ જાય છે અને પાપ કરે છે. તો આજે આના પાઠની અંદર આપણે આ અહેવાલ અને આ બાબતો આપણે શીખનારા છીએ કે ખરો પસ્તાવો, ખરી ક્ષમા આજના સવાસના પાઠના માધ્યમથી આપણે શીખનારા છે કે જેથી કરીને આપણે એ બાબતને જોઈ શકીએ કે ખરો પસ્તાવો કરવાથી ખરી ક્ષમા આપણને કેવી રીતના ક્યાંથી મળી શકે છે. તો આવો આ સમય દરમિયાન આપણે ખ્રિસ્તના તરફ નજર કરીએ અને વજસ્તંભના ખ્રિસ્ત તરફ નજર કરીને આજે આપણે પોતાને પ્રભુના હાથમાં સોંપીએ અને આગળના અભ્યાસ પાઠને આપણે શીખવા માટે જઈશું. ત્યારે પાસ્ટર અલ્પેશભાઈ છે તે આપણને આગલા પાઠ તરફ દોરી જશે. આપણે રવિવારના પાઠની અંદર જોઈશું ત્યાં એક જીવનનો ઘસારા વિશે ઉલ્લેખ કરવામાં આવ્યો છે. અહીં આપણને એક ઉદાહરણ લઈને સમજાવવામાં આવ્યું છે કે જીવનની અંદર એક જીવનનો ઘસારો કેવી રીતના થાય છે અને એની અંદર આપણે પરમેશ્વરનું સ્થાન કેવી રીતના નક્કી કરીએ છીએ. એક
બેન છે કે એક સાબાતના દિવસે પહેલાંના દિવસે એ ઘરની અંદર હોય છે. સમય નજદીક આવી રહ્યો છે સાબાતનો, એમ કરીને સમય છે જલ્દી પસાર થઈ રહ્યો છે, જલ્દીથી સૂર્યાસ્ત થઈ જાય છે. પરંતુ જોઈએ છે કે રાત્રિનું ભોજન પણ તૈયાર કરે છે અને લોકો રાત્રિએ છે એ સાબાતની જે ભક્તિ સભા છે એના પહેલાં જે શુક્રવારની ભક્તિ સભા છે એ પણ સારી રીતે કરે છે, આરાધના કરે છે અને સમાપ્ત થાય છે. પરંતુ સવારે જ્યારે એ ઉઠે છે તે વહેલી જાગે છે અને ત્યારે જોઈએ છે કે એના ઘરની અંદર બાથરૂમ છે બધું ગંદુ હોય છે, એને સાફ કરી નાખે છે. ત્યાર પછી જોઈએ છે કે એનો જે નાનો પુત્ર છે એણે પોતાનો જે બિસ્તરો છે એ ભીનો કર્યો છે, એ ત્યાંથી કાઢીને એને સૂકવે છે, એને સાફ કરે છે. ત્યાર પછી જોઈએ છે કે હવે એના પરિવાર ઉઠ્યો છે, એના માટે નાસ્તાની વ્યવસ્થા નથી, એ નાસ્તો તૈયાર કરે છે. ત્યાર પછી જોઈએ છે કે બપોરના ભોજન માટે કંઈક મીઠાઈનું નથી તો એ બ્રેડ બનાવે છે, કેળાનું બ્રેડ બનાવે છે, રોટલી બનાવે છે અને એમ કરીને તૈયાર કરીને મૂકી દે છે. ત્યાર પછી જોઈએ છે કે એનો પતિ તૈયાર થાય છે, ત્યાં તો એના શર્ટના જે ઇસ્ત્રી કરેલી નથી હોતી, બરાબર વ્યવસ્થિત નથી, એ માટે ઇસ્ત્રી કરીને વ્યવસ્થિત કરી આપે છે, એ લોકોના છોકરાને તૈયાર કરી આપે છે અને એમ કરીને એનું જે એ દિવસ છે શરૂઆત થાય છે. અને એને થોડી વાર રહીને જે કપડાં વ્યવસ્થિત કરે છે. આવું એક જીવનની અંદર સામાન્ય બાબત થાય છે. અને ત્યાર પછી એના મનની અંદર કંઈક ખટકવા લાગે છે. એ મનની અંદર એ થાય છે કે આ સાબાત છે, એક દિવસ જે અન્ય કરતાં વિશેષ છે, વધુ પ્રેમ કરું છું અને હું શું કરી રહી છું, હું અહીં છું. અને એણે બધા કામો કરી લીધા પછી મનની અંદર કંઈક વિચલણ થયું, કંઈક એવું થયું કે શું હું ખરેખર સાચું કરી રહી છું કે મારે સાબાત દેવને આપવો જોઈએ? એક પ્રશ્ન એના મનની અંદર થાય છે અને માત્ર એક ક્ષણને માટે એના મનની અંદર વિચલિત તો થાય છે, પરંતુ એની ક્રિયા, એનું કામ છે એને ન્યાય ઠરાવવા માટે છે એ શરૂઆત કરી દે છે. એ એવી વસ્તુ જે કરે છે એ ઘણી વસ્તુ કરે છે, એક સેવા જેવી છે. તો એને માર્થાનું ઉદાહરણ આપે છે કે એણે સમજાયું કે જેવી રીતના માર્થાની જેમ વર્તે છે કે તેણે ઘણી સેવાઓ છે એ આપવામાં આવી હતી અને ઈશુના શબ્દ તેના મનમાં ગુંજે છે અને એ છે કે લુક તેનો 10મા અધ્યાયને 40મી કલમ ત્યાં કહે છે કે તું ઘણી બધી બાબતો માટે પસંદ કર્યા છે, સારો ભાગ પસંદ કર્યો છે અને એ તારા પાસેથી લઈ લેવામાં આવશે નહીં. તે સારો ભાગ છે અને તેના માટે ઊંડા પ્રેમથી ઈસુના પગ પાસે બેસતી અને માત્ર સાબાતે જ નહીં પરંતુ દરરોજ છે તેણે આ પસંદ કર્યું. અહીં છે એના મનની અંદર વિચલન તો થાય છે કે હું પરમેશ્વરની સાથે અથવા તો પરમેશ્વરને સમય નથી આપી રહ્યું અને થોડાક ક્ષણ પછી એ પોતાની ક્રિયાઓ, પોતાના કામને ન્યાય ઠેરવવા લાગે છે. અહીં તેમ છતાં તે ભૂલી જવાનું સરળ નથી કે તેણીએ સંબંધને વધુ મજબૂત બનાવવા માટે સમયસર ભેટ તરીકે જે સાબાત આપ્યો હતો એમાં એણે કામ ન કરવાનું હતું, પરંતુ દેવ સાથે સમય વિતાવવાનો હતો. અને જ્યારે તે રસોડામાં ઊભી હતી ત્યારે તેના આંખોમાંથી મૌનથી એટલે કે આંસુ સરી પડે છે. તો અહીં આ ઉદાહરણ હેતુ આપણને અહીં એ કહે છે કે અહીં સાબાતે શું કરવું કે શું ન કરવું એને ધ્યાનમાં નથી લેવાનો, પરંતુ એના બદલે એક એવું વસ્તુ છે કે દેવ સાથેનું આપણા સંબંધને નબળી પાડતી બાબતો, તોડી નાખતી બાબતો પર આપણું ધ્યાન છે એ રાખવું જોઈએ. એના પર ધ્યાન કેન્દ્રિત કરવું જોઈએ કે શું મારા સંબંધો છે દેવ સાથે એ નબળા પડી રહ્યા છે? શું એવી બાબતો હું કરું છું કે જે મને દેવથી દૂર લઈ રહી છે? તો એના પર આપણે વિચાર કરવાનો છે. આ જીવનનો સામાન્ય ઘસારો છે. આપણા જીવનની અંદર પણ એવી રીતના જલ્દી થતી બાબતો હશે અને એના કારણે છે આપણે પરમેશ્વરની સાથે સમય વ્યતીત ન કરતા હશે અને એના કારણે છે આપણા સંબંધો પણ બગડી શકે છે. એ આપણા નહીં પરંતુ આપણા દેવની સાથે અને આપણા દરેકની સાથે. અને એટલા માટે આપણે એક વિચાર કરવાની જરૂર છે એમ કહે છે. અને જ્યારે અહીં કહે છે કે પવિત્ર આત્મા આપણને ઉત્તેજન આપે છે, એ પવિત્ર આત્માની ભૂમિકા આપણા જીવનની અંદર શું છે કે જ્યારે આપણે ઈશ્વરના સંબંધમાં સુધારો લાવવા માટે પ્રયત્ન કરીએ છીએ ત્યારે એ આપણને ઘણી વખત છે જે આપણે ખોટું કામ કરીએ છીએ એના વિશે આપણને દુઃખનો અનુભવ થાય છે અને એ આપણે છે, પરંતુ આપણી ભૂલને પણ, આપણી ક્રિયાઓને, આપણા કામને જ્યારે ન્યાય ઠરાવવા લાગીએ છીએ ત્યારે આ કારણે છે જે આપણો સંબંધ છે એ સુધરતો નથી. કારણ કે શું, આપણે કહીએ છીએ કે આ તો કરવાનું જરૂરી છે, આ તો થવું જરૂરી છે, પરંતુ આપણે આપણી ક્રિયાઓને ન્યાય ઠરી શકીએ નહીં, કારણ કે આપણે પ્રથમ છે દેવને પ્રથમ સ્થાન આપવાની જરૂર અને ગરજ છે.
અને આ જ બાબત માટે ઈશ્વર સાથેના આપણા સંબંધ થાય, વધુ મજબૂત થાય એ માટે પવિત્ર આત્મા આપણા હૃદયની સાથે વાતચીત કરે છે. એ આપણા હૃદયની અંદર વાત કરે છે, આપણને એ બતાવે છે કે આપણે ખોટું કરી રહ્યા છે કે શું આપણે નિંદા કરી રહ્યા છે. એ આપણને છે પરમેશ્વર તરફ પાછા લઈ જવા માટે ઉત્તેજન આપે છે. એ આપણના પસ્તાવાવાળું હૃદય તૈયાર કરી આપે છે. અને આ એક ઈશ્વરની ભેટ છે પવિત્ર આત્મા, જે આપણને દરેકને આપવામાં આવી છે. અને એ સાચો પસ્તાવો માત્ર એ છે કે સજા કે પરિણામ માટે દુઃખ માનવું નહીં, પરંતુ તે પાપોને માટે સાચું દુઃખ એ છે કારણ કે ઈશ્વરને દુઃખ પહોંચાડે અને પવિત્ર આત્મા આપણને આ સમજણ શક્તિ આપે છે કે આપણે ખરેખર પરમેશ્વરના દૂર જઈ રહ્યા છે, એને દુઃખ આપી રહ્યા છે અને એના થકી આપણા સંબંધો બગડે છે. અને ઘણીવાર આપણે એવું જ કરીએ છીએ આપણા જીવનની અંદર. તો આ એક સામાન્ય ઘસારો આપણે માની શકીએ, પરંતુ એનું જે પરિણામ હોય છે એ બહુ જ કઠિન હોઈ શકે છે. કારણ કે આપણે જો આપણા તારણહારનો સંબંધ છે એ મજબૂત ન બનાવીશું તો આપણે એની સાથે જઈ શકીશું નહીં, અને આ કાર્ય આપણને સ્વર્ગની જતા પણ અટકાવી શકે છે. તો આપણે વિચાર કરવાની જરૂર છે. તો આજનો પાઠ આપણને એ શીખવી જાય છે કે આપણને પવિત્ર આત્મા સમજણ આપે છે કે આપણે નમ્રતાથી પસ્તાવ કરવાની જરૂર છે અને આપણે પાપથી છોડવો જોઈએ, આપણે પાપને છોડવો જોઈએ અને આપણે છે દેવની નજીક આવવાનું જરૂર છે. એમ કરીને પવિત્ર આત્મા આપણને આજે સામાન્ય જીવનની અંદર ઉત્તેજન આપે છે કે આપણે પરમેશ્વરની નજીક જવાનું છે. તો આ પરમેશ્વર આ વચન થકી આશીષિત કરે. આવો આપણે આગળના પાઠની અંદર જઈશું અને આપણી વાસ્તવિકતાને સમજીશું. પાસ્ટર યુસુફભાઈ આપણને દોરશે. સારો, આ સમય આપણે મંગળવારનો પાઠની અંદર આપણે આગળ વધીશું. અને મંગળવારનો પાઠ છે કે વાસ્તવિક ખરો પસ્તાવો શું છે. એક ખરો પસ્તાવો શું છે એ આપણા માટે દરેકને માટે પ્રશ્ન છે. પણ બીજું કોરિન્થીઓ 7 અને 10 ની અંદર કહે છે કે કેમ કે દેવની ઈચ્છા પ્રમાણે થતો ખેદ શોક નહીં પણ તારણ ઉપજાવે છે, એવો પસ્તાવો ઉત્પન્ન કરે છે, પણ સંસારિક ખેદ માનો સાધક છે. તો આ સાચો પસ્તાવો અને દેખાવટી પસ્તાવો શું બંને વચ્ચે ફરક છે તે આપણે આ વચનની અંદર જોઈ શકીએ છીએ. વહાલો, જ્યારે આપણે કોઈ પાપના તરત જ અને અનિચ્છનીય પરિણામ જ્યારે આપણા જીવનની અંદર આવે છે ત્યારે જો તો પછતાવો થાય છે, આપણે દુઃખી થઈએ છીએ કારણ કે જે કર્યું હતું તે ખરાબ નીકળ્યું. જો કોઈ નકારાત્મક પરિણામ ન નીકળતું હોય તો આપણે આપણા કાર્ય માટે દુઃખી ના થતા હોય તો આ સાચો પસ્તાવો નથી, જેમ યહૂદાએ કર્યું તેમ. એનું તરત જ ત્યાં પરિણામ આવે છે, પરંતુ અલગ જ ત્યાં આપણે દેખાઈ આવે છે કે એનો પસ્તાવો સાચો ના હતો. આપણે બીજું ઇન્સિડન્ટ આપણે જોઈ લઈએ કે જ્યારે આપણે પાપ કર્યાનો વિચાર જ આપણને દુઃખ આપે અને આપણે માફી મેળવવાની ઊંડી ઈચ્છા આપણા જીવનની અંદર થતી હોય, જગાવતી હોય, ભલે આપણે આપણા જીવનની અંદર આપણે ખરાબ પરિણામ આવ્યું ના હોય ત્યારે એ સાચું પસ્તાવો છે આપણે કરીએ છીએ એમાં માલુમ પડે છે, જે પ્રમાણે પિતરે કર્યો હતો. વહાલો, એક સાચો પસ્તાવો અને એક બનાવટી પસ્તાવો જે બીજો તિમોથી 7 અને 10 ની અંદર આપણે જોઈ ગયા છે. વહાલાઓ, જ્યારે આપણે આપણા જીવનની અંદર પાપ કરીએ છીએ ત્યારે પવિત્ર આત્મા આપણને અંદરથી તોડી નાખે છે અને આપણને એક ઊંડો દુઃખનો અનુભવ થાય છે અને એ પવિત્ર આત્મા આપણને પ્રેરણા આપે છે આપણે પાપોનો પસ્તાવો કરીએ. જો આપણે સાચા પસ્તાવાથી પ્રતિસાદ આપીએ છીએ તો પ્રભુ પરમેશ્વર આપણને સાજા કરવા માટે એ તૈયાર હોય છે. વહાલાઓ, આપણા પાપોને એ માફ કરે છે, જે પ્રમાણે હોશેયા આનો 6 અધ્યાય અને 1 ની અંદર કહેવામાં આવ્યું છે. અને પ્રભુ પરમેશ્વર ચાહે છે કે આપણે આપણા દરેક પાપોને આપણે માફી માગી લઈએ, કેમ કે યોહાન બાપ્તિસ્ત અને પ્રભુ શ્રી ખ્રિસ્ત તેઓની જે સુવાર્તા હતી એ પ્રમાણે તેઓ ચાલુ કરે છે. આપણે રસપ્રદ વાત એ છે કે યોહાન બાપ્તિસ્મા અને પ્રભુ શ્રી ખ્રિસ્ત દ્વારા બાઇબલમાં નોંધાયેલા પ્રથમ શબ્દો તેઓના હતા કે કહ્યું, પસ્તાવો કરો કેમ કે સ્વર્ગનું રાજ્ય, આકાશનું રાજ્ય નજીક છે. અને પ્રભુ શ્રી ખ્રિસ્ત પણ કહે છે કે સમય પૂરો થયો છે અને દેવનું રાજ્ય પાસે આવ્યું છે, માટે તમે પસ્તાવો કરો અને સુવાર્તા પર વિશ્વાસ કરો. વહાલાઓ, શું આજે એ જ સંદેશ આપણા દરેકને માટે છે? કેમ કે દેવનું રાજ્ય ઘણું જ નજીક છે. આજે દરેક આપણે પાપી છે આ જગતની અંદર. શું એવું બની શકે
કે આ જ સંદેશ આજે આપણા માટે સમાન રીતે સુસંગત છે? આપણે પોતે વિચાર કરવાનો છે. વાલો, શા માટે આપણા જીવનની અંદર જે છે એ પસ્તાવો મહત્વનો છે? કારણ કે તેના વિના આપણને પાપની જે માફી મળતી નથી, જે આપણને પ્રેરિતનું કૃત્ય તેનો 2 અધ્યાય અને 38 કલમની અંદર આપણને મળે છે કે જ્યાં સુધી આપણે પાપનો જે પસ્તાવો ના કરીએ ત્યાં સુધી જે પાપનો જે માફી આપણને મળી શકતી નથી. માટે વહાલાઓ, આપણે પાપોની માફી માંગવી અને પસ્તાવો કરવો ઘણો જરૂરી છે. અને પસ્તાવો આપણે કઈ રીતે કરવાનો છે? એક ખરો રીતે, સાચી રીતે, જે પ્રમાણે આપણે 2 કોરિન્થી અને 7 અને 10 ની અંદર આપણે વાંચ્યું છે. અને આ પ્રક્રિયા આપણે કઈ રીતે આગળ વધવાની છે એ પણ આપણે જોઈએ છે કે રોમન તેનો 2 અધ્યાય અને 4 કલમની અંદર કહેવામાં આવે છે કે પ્રભુ પરમેશ્વરની ભલાઈને કારણે તે આપણને પસ્તાવા માટે બોલાવે છે. જો આપણે પાપ કર્યા છે, આવો હાલો આપણે પ્રભુની પાસે આવીએ અને આપણે પાપોને આપણે પસ્તાવો માંગી લઈએ અને પસ્તાવો કરીએ અને માફી આપણે માંગી લઈએ. અને વિશેષ આપણે કરેલા પાપો માટે હૃદયથી આપણે દુઃખ કરીને અને સચ્ચાઈથી પાપ છોડી દેવાનો નિર્ણય કરી લે. કેમ કે જો આપણે વારે ઘડી પાપ કરીશું એ આપણે સાચો પસ્તાવો નથી. એ હોઈ શકે છે યહૂદાનો જેમ આપણે પસ્તાવો કર્યો કહેવાય. માટે આપણે ખરા હૃદયથી આપણે પાપોને માફી માંગીએ, પસ્તાવો કરીએ, કેમ કે પ્રભુ આપણને માફ કરવા માટે એ તૈયાર છે. વહાલાઓ, માફીની કૃપા આપણને દરેકને મળે છે. પ્રભુ ઈસુ ખ્રિસ્ત, પ્રભુ પરમેશ્વર આપણને બળજબરી કરતો નથી. અને આપણે એવી પ્રભુ પરમેશ્વરને એવી કે વસ્તુની ચાહ નથી અને આપણે એટલા યોગ્ય પણ નથી, માફીને યોગ્ય નથી, પરંતુ દેવની કૃપા, એમનું જે અનંત પ્રેમ છે તેના થકી વહાલો આપણને પાપોની માફી મળે છે. અને ભજન સંહિતા એનો 86 અને 5 કલમની અંદર કહે છે તે સારો છે અને આપણને માફ કરવા માટે તૈયાર છે અને તે દયા કરવામાં ભરપૂર છે વહાલાઓ. અને તેના પ્રેમને કારણે એણે પોતે અર્પણ કર્યો છે અને પાપનો કરજ આપણને માટે ચૂકવ્યો છે અને જે આપણે ચૂકવી શકતા નથી. એફએસી 2 અને 4 અને 5 ની અંદર આપણને મળે છે વહાલો. જ્યારે આપણે આપણા પાપો આ ક્રૂસ પર આપણે ક્રોસના પગલે મૂકીએ છીએ, પ્રભુ શ્રી કૃષ્ણના ચરણો પાસે મૂકીએ છીએ, ત્યારે ઈશ્વર આપણના ભારથી આપણને મુક્ત કરે છે અને આપણને જે પાપ દબાવી રાખે છે એ પાપોમાંથી પ્રભુ પરમેશ્વર આપણને મુક્ત કરે છે. વહાલાઓ, આવો આપણે ખરા હૃદયથી પાપોનો પસ્તાવો કરીએ અને પ્રભુની માફી આપણે મેળવી લઈએ. આગળનો જે ભાગ છે પાસ્ટર રમેશભાઈ છે તે આપણને લઈ જશે સૌથી કિંમતી જબ્બો. સારું, તો આપણે સૌથી કિંમતી જબ્બો જે છે તેના વિશે આપણે સાંભળીશું. અત્યાર સુધી આપણે જોયું કે પસ્તાવા અને ક્ષમા માટે જે કંઈ આપણને આ અધ્યયનમાંથી આપણને ઘણા વિષય આપણને જોવા મળે છે. એક તો જેમ કે અલ્પેશ સાહેબે કીધું કે જીવનનો ઘસારો થાય છે અને આ જીવનના ઘસારામાં આપણે રોજના જિંદગીમાં જીવનમાં આપણે ઘણી મુસીબતીમાંથી આપણે પસાર થઈ રહ્યા છે. વિશેષ કરીને જ્યારે દેવ પાસે આપણે આવીએ અને ભક્તિ સભામાં કે ગમે ત્યારે પ્રભુના હાજરીમાં આપણે ઉપસ્થિતિમાં આવીએ છીએ ત્યારે તકલીફો વેઠીને આપણે આવી રહ્યા છીએ અને એ બાબત અલગ છે. અને આપણા જીવનમાં, રોજિંદા જીવનમાં એક પસ્તાવો અને એક ક્ષમાશીલ જીવન પણ આપણું હોવું જરૂરી છે. અને તેમાં સૌથી પરમેશ્વર આપણને ઈચ્છે છે કે હું તમને એક સારો એક જબ્બો એવો આપીશ કે તેને કહેવામાં આવે છે કે ન્યાયપણાનો જબ્બો. હવે ન્યાયપણાનો જબ્બો કે જે ઘણા લોકો વસ્ત્રો, મંત્રીઓના વસ્ત્રો અલગ હોય, રાજાઓના વસ્ત્રો અલગ હોય અને તેના પરથી આપણે ઓળખીએ કે આ વ્યક્તિ કોણ છે. આ જગીક બાબત છે. પણ ખરેખર જોતાં અહીં આપણાને સ્વર્ગમાં જે કંઈ વસ્ત્ર, સ્વર્ગમાં જવા માટે જે કંઈ બાબતો છે તે ખરેખર પૃથ્વી પરની વસ્તુ કોઈ પણ આપણાને સાથે આવશે નહીં. અને તે માટે માથીના પુસ્તકમાં 6 અધ્યાયમાં કહેવામાં આવે છે કે પૃથ્વી પર પોતાને સારું દ્રવ્ય એકઠું ન કરવું. જે કંઈ બાબતો હોય તે આપણે એકઠી ન કરવી. સ્વર્ગમાં જવા માટે આપણે કોઈ પણ આપણી જે લાલચ છે કે જે કંઈ વસ્તુ આપણે જ્યાં આપણું મન લાગે છે તે વસ્તુ આપણને છોડવી પડશે. અને તેમાં એક વિશેષ બાબત જે છે તે છે આપણી અંગત ઓળખ ઈસુ અને તેમના ન્યાયપણાના સંપૂર્ણ જબ્બામાં તલ્લીન હોવી જોઈએ. આપણે મગ્ન હોવા જોઈએ કે ઈસુનો જબ્બો આપણને મળવાની જરૂર છે, તેને ન્યાયપણાને આપણાને જરૂર છે. તો એમાં પણ માથેના પુસ્તકમાં 22 અધ્યાયમાં 1 થી 14માં
એક દૃષ્ટાંત ત્યાં આપવામાં આવ્યો છે. ત્યાં પણ આકાશનું રાજ્ય એક રાજાના જેવું છે કે જેણે પોતાના દીકરાના લગ્નનું જમણ કર્યું અને ત્યાં પણ એવી પરિસ્થિતિ બની ગઈ કે ત્યાં લોકો જમણમાં જેઓને આમંત્રણ આપો તેઓ ગયા નહીં અને જેઓએ તેડવા ગયા તેઓને પણ તેઓએ માર માર્યો છે. તો ત્યાં એક રસ્તા પરના લોકોને ત્યાં જ્યારે તેડીને લાવ્યા, લોકો જમવા માટે આવ્યા, પણ ત્યાં પણ વસ્ત્ર વગરનો માણસ ત્યાં જોવા મળે છે. એ વસ્ત્ર વગરનો માણસ રાજા તેને મિત્ર કહે છે. પ્રભુ ઈસુ તે વ્યક્તિને પણ મિત્ર કહે છે. એટલે કે તેનો જે સંબંધ છે તે એક મિત્ર તરીકે સંબંધ છે અને તેના પર પ્રેમ તરીકે તેને બોલે છે કે ઓ મિત્ર, તે વસ્ત્ર કેમ પહેર્યા નથી. તો પ્રભુ ઈચ્છે છે કે આપણે જ્યારે પ્રભુએ આપણાને એના હલવાના લગ્નમાં જમણનું આમંત્રણ કે તેના સ્વર્ગીય રાજમાં આપણને આમંત્રણ આપ્યું છે, તો આપણું જે પૃથ્વી પરનું જે જીવન છે, ઘસારોનું જે જીવન છે, કે આપણું જે આધ્યાત્મિક જીવન છે, કે આપણાને જે ખરો પસ્તાવો કરવાની જરૂર છે, કે પૂરતી ક્ષમા આપણાને મળવી જોઈએ, પૂરતી કૃપા આપણાને મળવી જોઈએ, એ બાબતો આપણે જ્યારે જોઈએ તો જબ્બા વગરના આપણે જઈશું, જબ્બા વગર આપણે જઈશું નહીં. પ્રભુનો જે વસ્ત્ર છે, ન્યાયપણાનું વસ્ત્ર છે, તે આપણાને જરૂર આપણને પહેરવું પડશે. કેમ કે ત્યાં મને કહે છે કે ઈસુનું પાત્ર સંપૂર્ણ નિષ્કલંક છે અને ત્યાં જવા માટે, ઈસુની સાથે બેસવા માટે, ઈસુની સાથે જમવા માટે કે સ્વર્ગીય રાજમાં આપણે જવા માટે એક શણનું વસ્ત્ર, ઝીણા શણના સ્વચ્છ અને સફેદ સજ્જ હોવાના વસ્ત્ર હોવાની જરૂર છે, જે પ્રગટીકરણ 19 અધ્યાયમાં 8 વચનમાં કહેવામાં આવ્યું છે. અને એફએસી 5:27 પણ કહેવામાં આવ્યું છે કે દાગ, કરટલી વગર અથવા એવી કોઈ વસ્તુ નહીં એવી મંડળી ત્યાં પ્રભુ આગળ સમર્પિત થવાની ગરજ છે. તો જ્યારે સૌથી કિંમતી જબ્બો આપણને પ્રભુ આપવા ઈચ્છે છે, પ્રભુએ ત્યારે જ વસ્ત્ર આદમ અને હવાને પહેરાવ્યા કે જ્યારે આદમ હવાએ પાપ કર્યું અને ત્યાં જ તેમણે એક પસ્તાવિક રૂપે તેમણે શું કર્યું છે, ત્યાં અંજીરના વસ્ત્રો તેઓ પહેર્યા પણ તે વસ્ત્રો ટકી શકવાના ન હતા. તો ત્યાં પણ એક આપણને એવું બતાવે છે કે આ હલવાના ચામડાનું વસ્ત્ર તેમને પહેરવામાં આવ્યું છે અને તે પ્રતીક હતું કે પ્રભુ ઈસુ ખ્રિસ્ત આપણને તે વસ્ત્ર આપણને પહેરવાના છે. તો આ જે વસ્ત્ર જે છે તે વસ્ત્ર આપણે જ્યારે પહેરીએ છીએ, એલન જી વ્હાઇટ કહે છે કે સફેદ શણ એટલે ખ્રિસ્તનું ન્યાયપણું છે, તેમનું પોતાનું નિષ્કલંક પાત્ર છે, જે વિશ્વાસ દ્વારા તે બધાને આપવામાં આવે છે કે જેઓ તેમને તેમના વ્યક્તિગત તારણહાર તરીકે સ્વીકારે છે. તો આપણે પ્રભુ ઈસુ ખ્રિસ્તને વ્યક્તિગત તારણહાર તરીકે આપણને સ્વીકારવું પડશે અને આપણે દરરોજ ઈશ્વરના ન્યાયપણાનો ઝબ્બો પહેરવાનો આપણે પસંદ કરવું જોઈએ. રોજબરોજ એટલે ઝબ્બો પહેરવાનો એટલે કે રોજ આપણે વાસ્તવિક મનથી આપણે જીવન જીવવું અને ક્ષમાશીલ જીવન જીવવું, કે આપણે પ્રભુ પાસે આવીએ અને ખરેખર એ જ અર્થ છે કે આપણે કેવી રીતે આપણે આ કરી શકીએ. રોજ આપણે દેવને પાસે આવીએ અને એક વાસ્તવિક જીવન આપણે જીવી શકીએ. તો અહીં એક બાબત છે કે જ્યારે હોશિયા પણ 10 અધ્યાય અને 12 વચનમાં એમ કહે છે કે પોતાને સારું નેકી વાવો ને તેના પરિણામમાં કૃપા લણશો. એટલે કે આ જે ઉદાહરણ છે કે આ જે વચન છે, આ જે વાક્ય જે છે, એ આપણાને એક કૃષિ જે વિષય છે એ રૂપકોનો ત્યાં ઉપયોગ કરે છે. પોતાને સારું નેકી વાવવાનું બીજ વાવવાનું, કે અમારા જીવનમાં શું વાવવાનું છે કે જેથી અમે પરિણામ રૂપે એક કૃપા આપણે લણીએ. પ્રભુની કૃપા આપણે ક્યારે લણીએ કે જ્યારે અમે નેકી વાવીએ, નેકીના વસ્ત્રો અમે પહેરીએ રોજ જીવનમાં અને આપણી પડતર જે જમીન છે તેને આપણે ચાસી નાખીએ, જે હૃદયરૂપી જે માટી છે, જમીન છે, આપણે એને ચાસી નાખીએ, કેમ કે તે આવીને તમારા પર નેકી વરસાવી શકે, વરસાદ ત્યાં વરસાવી શકે અને જ્યાં સુધી યહોવા આપણા હૃદયરૂપી જમીન પર ત્યાં બીજ ન વાવે. આપણે વાવીએ, લણીએ અને સખત જમીને તોડી નાખીએ અને દેવને આપણે નજીક આવીએ. એ જ આ પાઠનો ઉદ્દેશ છે અને આપણા હૃદયની સખત માટી તેના પર વરસાદ પડે એટલે કે પવિત્ર આત્માનો વરસાવ થાય, પવિત્ર આત્મા આપણને દોરાવે, માર્ગદર્શન આપે રોજબરોજ આપણા જીવનમાં. તે માટે આપણે કાર્યક્ષમ હોવું જોઈએ અને જેથી કરીને દેવ આપણને જમીન તૈયાર કરવાની ઈચ્છા આપી શકે. પણ આખરે તેની સાથેનો સંબંધ એ ભાગીદારી છે કે દેવના સંબંધને આપણે જાળવી રાખવું એ પણ એક ભાગીદારી છે. ફિલિપિયોના પત્રમાં પણ ત્યાં કહેવામાં આવે છે કે 2 અધ્યાય 12-13 વચનમાં કે ત્યાં આપણે દેવની સાથે ભાગીદારી કરીએ, આપણે તેમના તરફ આપણું
મોઢું આપણે ફેરવાનું નથી, પણ તેમની પાસે પહોંચવાનું છે, તેમના પડખે રહેવાનું છે અને તેમને વળગી રહેવું પડશે. પછી તે બાકીનું કરવા માટે આપણામાં કામ કરશે. અને ઈશ્વરનો વળગી રહેવાનો અર્થ શું છે કે તેનો હેતુ એક ઉત્તમ ઉદાહરણ આ કલમમાં આપણને મળી શકે છે કે જ્યારે બાલ અને પ્યોરના લીધે યહોવાએ જે કર્યું કે આપણે તે નજરેમાં આપણે જોઈએ. કેમ કે આપણે કેમ કે જે માણસો બાલ અને પ્યોરના ઉપાસક હતા તે સર્વને એવા તારા દેવતાએ મધ્યથી વિનાશ કર્યો. અને તમે જે એવા તમારા દેવનું વળગી રહ્યા, તમે સર્વ આજે જીવતા રહ્યા છો. આ જે વચન પુનર્નિયમમાં 4 અધ્યાય 3 વચનમાં કહે છે કે દેવને વળગી રહેનારા લોકો બચી ગયા. તો આપણે એ જ સમજવાનું છે કે આપણે દેવને વળગી રહીએ અને રોજ રોજ આપણા વસ્ત્રને આપણે શું કરીએ, નવા વસ્ત્ર પહેરવાને આપણે પ્રયત્ન કરીએ, જેથી કરીને પ્રભુ આપણને કૃપા બક્ષે અને તેનું આશીષ આપણાને આપણી સાથે રહે અને તે આપણાને વાસ્તવિક મન આપે અને તે આપણાને કૃપા પૂરી પાડે. એ જ આ સૌથી કિંમતી વસ્ત્રનો એક ભાગ છે. પ્રભુ આપણને આશીર્વાદ આપે. સારું, આ સમય દરમિયાન આપણે દેવ પિતાનો વિશેષ આભાર માનીએ. એમની સાથે આપણે મહેમાનગણનો આભાર માનીશું કે તેઓએ આપણને એક સુંદર તે પસ્તાવો શું છે અને તેની ક્ષમા કેવી રીતે મળશે અને ન્યાયપણું જીવન કેવી રીતે જીવવાનું છે તે આપણને શીખવાડવામાં આવ્યું છે. ત્યારે આવો આ સમય દરમિયાન હું તમે દરેક જોનારને પણ આભાર માનતાની સાથે હું વિનંતી કરીશ કે તમે આ સમયે જ્યારે આ વિડીયોને જોઈ રહ્યા છો ત્યારે આ વિડીયોને તમે લાઇક કરો, ચેનલને સબસ્ક્રાઈબ કરો અને બેલ આઇકનને દબાવવાનું ના ભૂલશો. એમની સાથે જે આ વિડીયો છે આ દરેક તમારા મિત્ર મંડળ, સગા સંબંધીને તમે શેર કરો, જેથી તેઓ પણ આ સત્યને જાણે, તેઓ પણ અભ્યાસુ બને અને તેઓ પણ એક પાપનો પસ્તાવો અને ક્ષમા વિશે જાણી શકશે. અને જો તમે કંઈ વધુ જાણવાની અપેક્ષા રાખો છો કે તમે પ્રાર્થનાને વિનંતી કરવા માગો છો તો તમે કોમેન્ટ બોક્સમાં લખો, અમે એનો જવાબ આપીશું અને તમારા માટે પ્રાર્થના કરીશું. પણ તો વધુ તમે જો અમારી સાથે અભ્યાસમાં જોડવા માગો છો તો તમે અમને લખી શકો digitalwiu@gmail.com. તમે લખો, અમે ચોક્કસપણે તમારો સંપર્ક કરીશું. આવો આ સમય દરમિયાન આપણે અહીં સવાસારના પાઠને પૂર્ણ કરવા તરફ જઈએ. ત્યારે આવો આપણે પોતાની આંખોને બંધ કરીશું, આપણે પ્રાર્થનામાં જઈશું અને આપણા મધ્ય વડીલ રમેશભાઈ છે આપણને પ્રાર્થનામાં દોરશે. આપણે પ્રાર્થના કરીએ. કૃપાળુ પ્રભુ ઈસુ, ફરી એકવાર તમારો પુષ્કળ આભાર માનીએ છીએ આજના વિષય માટે, જે પસ્તાવાની ક્ષમા એ વિશે જે અમે આજે અધ્યયન કર્યું છે. પ્રભુ અમને જે સમજશક્તિ આપી અને એ સમજશક્તિ પ્રમાણે અમે જે કંઈ આજે તમારા આગળ બેસનારા તમારા બાળકો અને એમને પણ તમે સમજશક્તિ આપો કે તેઓ સારી પેટે પસ્તાવા અને ક્ષમા વિશે સમજે અને જે કિંમતી વસ્ત્રો જે છે તે અમે લણીએ, તે અમે આવીએ અને તે અમે પ્રાપ્ત કરીએ, તે પહેરાવીએ અને પ્રભુ બીજાને પણ પહેરવા માટે પ્રભુ અમે તૈયાર કરીએ. તે માટે અમને કૃપા કરો, અમને સહાયતા કરો. એ કંઈ પ્રભુ અમે દરેકને જે શાળા ચાલવા માટે અધ્યયનમાં પ્રભુ સમજાવવા માટે મદદ કરી છે, અમે તમારા આભાર માનીએ છીએ અને સામે બેઠા દરેકને તમે આશીષથી ભરપૂર કરજો. અમારી આ નાની વિનંતી પ્રભુ કૃષ્ણના પ્રેમી અને મધુર નામમાં માગીએ છીએ. આમેન. વહાલાઓ, આ સમય દરમિયાન આપણે આજના સવાસના પાઠમાં આપણે રજા લઈશું અને આવતા સવારે આવતા અઠવાડિયે આપણે પાછા મળીશું અને આવતા અઠવાડિયા દરમિયાન ફરી એક નવા સવાસના નવા પાઠની સાથે, નવા વિષયની સાથે આપણે મળીશું. ત્યાં સુધી આવા આપણે પ્રાર્થનામાં રહીએ. પ્રભુને વિનંતી કરીશ કે પ્રભુ તમને તેની કૃપા, તેની દયા અને તેના આશીર્વાદમાં ભરપૂર કરી રાખશે. આમેન.